સ્માર્ટ સિટી રાજકોટના વોર્ડ નંબર 1 માં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના વોર્ડ નંબર 1 મારુતિનંદન વિસ્તારનો વર્ષ 2019થી કોર્પોરેશનમાં સમાવેશ છે. 5 વર્ષો બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો અહીંયા અભાવ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક સુવિધા માટે વારંવાર રજૂઆત છતાં પણ સુવિધા નથી મળી રહી. ચૂંટણી વખતે મત માંગવા આવતા નેતાઓ પછી તો દેખાતા જ નથી એવો ત્યાંના રહીશો આરોપ પણ લગાવી રહ્યા છે. કહી રહ્યા છે કે પ્રાથમિક સુવિધાનો અભાવ અને જેના કારણે લોકો દીકરી આ વિસ્તારમાં દેતા નથી. વિસ્તારમાં રસ્તા, ડ્રેનેજ લાઇન તેમજ સ્ટ્રીટ લાઇટ પણ નથી અને બાળકોને આંગણવાડી માટે બીજા વિસ્તારમાં જવું પડે છે. વેરો તો પૂરેપૂરો ભરીએ છીએ તે છતાં પણ કોઈ જાતની સુવિધા અહીંયા અપાતી નથી. સમસ્યા અમારે એ છે કે સૌથી પહેલા તો અમારે ગટરની વ્યવસ્થા નથી, એટલે અમારે સોસખાડાના અને સોસખાડા છે, પ્લસ નળમાં બધું ભળી જાય છે, બધું મિક્સ થઈ જાય છે. એટલે અમારે અહીંયા સોસાયટીમાં છોકરા બહુ માંદા પડવાની એની સમસ્યા છે. પ્લસ બીજો પ્રશ્ન એ છે કે ભૂગર્ભ ગટરની વ્યવસ્થા નથી, એના કારણે અમારે રોડ રસ્તાની પણ વ્યવસ્થા નથી. અહીંયા તમે જોઈ શકો છો કે બધી ફરતી સાઈડ કાચા રસ્તાની બધું છે. સમસ્યા એવી છે કે આશરે અહીંયા 200 જેવો ઘર પરિવાર છે અને મેઇન પ્રશ્ન એ છે કે અનેક વાર રજૂઆત કરી અને જયારે પણ ચૂંટણી આવે ત્યારે એવું કીધેલું કે હવે તમે સિટીમાં ભળી ગયા, એટલે સિટીનો લાભ અમને એ મળ્યો કે વેરાજી રહ્યા એ 7 ગણા થઈ ગયા, પણ કોઈ પ્રકારની હજી સુધીમાં સગવડ નથી મળી. ત્યારથી જિલ્લા પંચાયતમાં હતા ત્યારથી ટેક્સ ભરતા હતા, ત્યારે તો ઓછું હતું, હાલમાં તો ટેક્સ પણ વધી ગયું ને એપ્લિકેશન બી આપ્યું કે હવે તમારી સુવિધા બધી કરશું, પણ કોઈ તવજ્જો નથી. ત્યાં તક કે કચરા તમે જોઈ આવતા તમને જોવાશે ઢેર લાગેલા છે. ગટર ગાડી વાળા પણ એક દન આવે છે તો 2-4 દન નથી આવતા, તો કચરો લાજમી ત્યાં જ ફેંકે છે. બધી રીતે અભાવ છે જ. કોઈ વસ્તુ એવું નથી કે અમને સુવિધા મળી જ છે. આંગણવાડી છે, ભૂગર્ભ છે કે કચરાનો પ્રશ્ન છે, બધા પ્રશ્ન અમારા હજી સુધી સોલ્વ થયા નથી. પણ બીજા અહીંના વાસીઓ કહે છે કે 2019 થી બધી વસ્તુની માંગણી કરે છે, એ છતાંય કોઈ વસ્તુમાં થયું નથી. અને મોજરિયા સાહેબ ને કહેવામાં આવ્યું હતું ત્યારે એ લોકો અહીંના બધા આવાસી અહીંયા બધા રહે છે, એ લોકોને એમ કહેવામાં આવ્યું હતું કે નહીં થાય, એટલે સ્પષ્ટ શબ્દમાં ના પાડી છે કે નહીં થાય. તો હવે એમણે કીધું એ અમને કારણ આપી શકે ને, અમને એ જણાવે કે કેમ નહીં થાય. અમે એમને પૂછ્યું છે તો ના જ પાડી છે કે નહીં થાય. તો એ અમને જવાબ આપે કે શેના માટે નહીં થાય. અમે વેરા ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, બધી વસ્તુ ભરીએ છીએ, તો એ અમને શેના માટે ના પાડી શકે. યા તો પછી અમારો વેરો અને બધું માફ કરી દે. અમારે વેરો ભરવાની કોઈ જરૂર નથી, અમને ન મળે તો એ વસ્તુની જરૂરિયાત. સમસ્યાની વાત જવા દો સાહેબ. નાના મારા છોકરા એની માન પોતે કામે વ્યા જાય બે માણસ. હું છોકરા મૂકવા જાઉં છું રોડ ટપીને, તો 2-3 વાર તો હું પોતે પડી ગઈ. આંગણવાડી નથી, પ્રાથમિક નિશાળ નથી, કોઈ સુવિધા જ નથી અહીંયા. કોઈ રોડ રસ્તા નથી. આ 6 માસે તો બહુ જ પડી જાય, લપટી મારા જોઈ પગ મૂકો જ ભાવ યોજાય લહરી.